કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 5મો. શ્લોક 1. અર્જુનજી બોલ્યા, હે કૃષ્ણ, કર્મનો ત્યાગ બતાવો છો એટલે જ્ઞાન યોગ બતાવો છો, વળી પાછો કર્મના યોગનો મહિમા બતાવો છો, તો બંનેમાંથી કલ્યાણકારી જે એક વાત હોય તે નક્કી કરી મને કહો. મતલબ વિધિ કર્મો કરવા છોડી પરબારા પ્રભુ પ્રાપ્તિને સાધન માર્ગે પડવું તે સંન્યાસ કે જ્ઞાન યોગ. કર્મયોગ એટલે સર્વ કરવાના કર્તવ્ય કર્મો તથા પ્રભુ પ્રીત્યર્થે કરવા પડે તે બધા કર્મો ફળના સંકલ્પ વગર અને અહમતા મમતા વગર ઈશ આશ્રય કરવા તે. શ્લોક 2. શ્રી ભગવાન બોલ્યા, સંન્યાસ અને કર્મયોગ બંને જીવનું મોક્ષરૂપ કલ્યાણ કરનારા છે, પણ તે બંનેમાં કર્મ સંન્યાસ કરતા એટલે કર્મ માત્ર તજી દેવા કરતા કર્મયોગ વધુ સારો છે. શ્લોક 3. હે અર્જુન, જેને કોઈના પર દ્વેષ નથી કે આવી પડેલ વસ્તુ કે વસ્તુ સ્થિતિ પર ચીડ થતી નથી કે કાંઈ પણ મેળવવાની ઈચ્છા નથી, એટલે કે હોય તે કરતા વધારે સારા સ્થિતિ સંજોગ વગેરેની ઈચ્છા થતી નથી, તેઓ સુખ દુઃખ હર્ષ શોક વગેરેના ભાવોને વટી જનારો પુરુષ સદાનો સંન્યાસી જ છે. મતલબ તેની સ્થિતિ હંમેશા જ્ઞાનમાં જ હોય છે અને કર્મ બંધમાંથી તે સહેલાઈથી બધી રીતે છૂટી જાય છે, એટલે અનાયાસ બધી રીતે છૂટી જાય છે. શ્લોક 4. જ્ઞાનના યોગ અને કર્મના યોગને અજ્ઞાનીઓ જુદા માને છે, વિદ્વાનો તેને જુદા માનતા નથી, એટલે સમજુ તેને જુદા માનતા નથી. સારી રીતે એકને પણ પાડી જાણે તો બંને યોગોથી મળતું ફળ અર્થાત તત્વજ્ઞાન અમરતા પામે છે. મતલબ બંનેનો ઉદ્દેશ પ્રભુ પ્રાપ્તિનો છે. બંનેમાંથી ગમે તે એક સારી રીતે પાડે તો ફળ સિદ્ધિને પામે છે. શ્લોક 5. જ્ઞાન યોગથી જે પદને પામે છે તે જ પદ કર્મયોગથી પણ પમાય છે. સાંખ્ય એટલે કે જ્ઞાન યોગ અને કર્મયોગ બંને વસ્તુતઃ પરિણામે એક જ છે એમ જે જાણે છે તે જ ખરું તત્વ સમજ્યો છે. આમ બંને યોગોથી મળતું ફળ પણ એક જ છે. શ્લોક 6. પણ કર્મયોગ સાધ્યા વગર કર્મના ત્યાગ રૂપ સંન્યાસ સિદ્ધ થવો ઘણો કઠણ છે. જ્યારે સમબુદ્ધિવાળો કર્મયોગી ચિત્ત શુદ્ધ થતા થોડા કાળમાં બ્રહ્મ ભાવને પામે છે. મતલબ કર્મયોગ એટલે સાધન ભક્તિ અર્થાત જ્ઞાનપૂર્વક ઈશ્વરની આરાધના રૂપ કર્મ, પ્રભુ પ્રીત્યર્થે કર્મ. કર્મ મુક્ત સ્થિતિ થયા વગર કર્મ છોડી દે ને જ્ઞાન યોગ સેવે તેને આકરી તપશ્ચર્યાથી વાસના બાળી કર્મ મુક્ત સ્થિતિ સિદ્ધ કરવી પડે. તે ન કરી શકે તો સંન્યાસનો વેશ કે દીક્ષા નિરર્થક છે. શ્લોક 7. જેને યોગ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે એટલે સમબુદ્ધિ પ્રાપ્ત થઈ છે, એટલે જે ઈશ્વર આરાધના રૂપ કર્તવ્ય કર્મો તેમજ બીજા નિષ્કામ કર્મ કર્યા કરે છે, તેવો અતિ શુદ્ધ મનવાળો હુંપણાને જીતેલો જીતેન્દ્રિય પુરુષ સર્વ પ્રાણીના આત્મા રૂપે સર્વને પોતા રૂપ માની વર્તનારો હોવાથી કર્મ કર્યા કરે તો પણ કર્મથી બંધાતો નથી. મતલબ આમ કર્મયોગ વધુ ઉત્તમ છે, કેમ કે અક્રિય રહેવા કરતા બીજાના ભલા માટે
બીજાને મદદરૂપ થાય છે. આમ વિશેષ પરમાર્થ રૂપ જીવન હોવાથી કર્મયોગ વધુ ઉત્તમ. વળી વાસના ક્ષય કે ચિત્ત શુદ્ધિનું મુખ્ય સાધન નિષ્કામ ભાવે કરેલા કર્મ જ છે. કર્મયોગીને આ સાધન હજી હાથમાં છે ત્યારે જ્ઞાન યોગીએ એટલે સંન્યાસીએ તે સાધન છોડી દીધું છે. તેથી તેને માટે બાકી રહેલી વાસનાનો ક્ષય કરવાનું કામ ઘણું મુશ્કેલ. તે ન બની શકે તો પતનનો પૂરેપૂરો ભય. ત્યારે સાચો કર્મયોગી દિવસે દિવસે શુદ્ધ થતો જ જાય છે. એટલે તેના ક્રિયાકર્મ આપોઆપ બંધ પડતા જાય છે. તેથી પણ કર્મયોગ વધારે સુખરૂપ છે. શ્લોક 8મો અને 9મો. જે વસ્તુના સારને જાણે છે એવો યોગી જુએ, સાંભળે, અડે, સૂંઘે, ખાય, હાલે ચાલે, શ્વાસ લે કે સૂએ, છતાં હું કરું છું તેમ માને નહીં. બોલે એટલે વાતચીત કરે, લે દે કરે, મટકું મારે, તે બધામાં ઇન્દ્રિયો પોતપોતાના વિષયો તરફ સહજ વર્તી રહે છે. તેમાં તેને કોઈ જાતનો મન બુદ્ધિનો વિકાર હોતો નથી કે આસક્તિ કે હુંપણાનો ભાવ હોતો નથી. એટલે તેથી બંધાતો નથી. શ્લોક 10મો. બ્રહ્માર્પણ ભાવનાથી જે મનુષ્ય ફળની આસક્તિ એટલે સ્વાર્થ લોભ વગર પ્રભુ અર્થે સહજ કર્મ કર્યા કરે છે તે પુરુષને જેમ કમળ પાણીથી લેપાતું નથી તેમ કોઈ પણ પાપ ચોંટતું નથી. મતલબ બ્રહ્મલક્ષ છે. એટલે પ્રકૃતિ વશાત સહજ કરવા જોગ કર્મ થયા કરે છે. એટલે વિહિત કર્મ થયા કરે છે. એટલે હું કાંઈ કરું છું એવો ભાવ હોતો નથી. આ મત શ્રી રામાનુજાચાર્યનો છે તે ઉપરના 2 શ્લોકો સાથે બંધ બેસે. શ્લોક 11મો. યોગી પુરુષો અર્થાત કર્મયોગી શરીર, મન કે બુદ્ધિથી કે કેવળ ઇન્દ્રિયોથી પોતે શુદ્ધ થવા માટે ફળ આસક્તિ તજીને કર્મો કર્યા કરે છે. ધર્મ સમજીને કરે છે. મતલબ સંગમ ત્યક્તવા અર્થાત એક તો પોતાના દુનિયાવી લાભ માટે નહીં તેમ કોઈ બીજાના પક્ષ માટે પણ નહીં. આમ નિષ્પક્ષપાતપણે નિષ્કામપણે કર્યા કરે. શ્લોક 12મો. આ રીતે જે યોગી પુરુષો પોતાને કરવાના કર્તવ્ય કર્મ સહજ આવી પડે તેમાં લાભ ગેરલાભની ઉપાધિમાં પડતા નથી. તેથી કાયમી અચળ શાંતિમાં રહે છે. કેવળ સ્વાર્થી કામનાઓથી અમુક ધાર્યો લાભ મેળવવાની આસક્તિથી વર્તનારો વિષમ બુદ્ધિવાળો લાલચુ પુરુષ કર્મોથી બંધાયા કરે છે. એટલે સંસાર જાળથી છૂટવા પામતો નથી. મતલબ આવા સકામી જીવને કર્મ ફળે કે ન ફળે બંનેમાં હનેપાત જેવી સ્થિતિ થાય છે. શ્લોક 13મો. સર્વ કર્મો પ્રકૃતિથી થાય છે એમ મનથી સમજી જે તેનું કર્તાપણું માથે લેતો નથી તેવો સંયમી પુરુષ સુખમાં રહે છે. 9 દ્વાર વાળા આ શરીરમાં તે પોતે વાસ્તવિક રીતે કંઈ કરતો પણ નથી અને કરાવતો પણ નથી. શ્લોક 14મો. સર્વાત્મા રૂપ પ્રભુ જીવોને માટે કર્મો કે તેનું કર્તાપણું કંઈ સર્જતા નથી. તેને કર્મના ફળનો યોગ પણ પ્રભુ કરાવતા નથી. એટલે આમ આત્મારૂપ પ્રભુ તટસ્થ છે પણ પ્રકૃતિથી સર્વ થયા કરે છે. એટલે જીવ સ્વભાવથી સર્વ થયા કરે છે. મતલબ જીવના કર્મો કે તેના ફળ પમાડવાનું પણ પ્રભુ કરતા નથી. બધું પર પ્રભુની સ્વાભાવિક સત્તા બળે થયા કરે છે. જીવ પોતાથી કર્મ કરે અને સારા નરસા ફળ પોતે જ ભોગવે. શ્લોક 15મો. આત્મા રૂપ સર્વાધાર પ્રભુને પાપ કે પુણ્ય કંઈ લાગતું નથી. પ્રભુને તે કોઈ સાથે સંબંધ હોતો નથી. એટલે જીવની જેવી વાસના તેવા કર્મ
અને તેવા ફળ. ખોટા જ્ઞાનથી સાચું જ્ઞાન ઢંકાઈ જાય છે ત્યારે મનુષ્યો એટલે પ્રકૃતિના કર્મમાં હુંપણું ચોંટતા મનુષ્યો મિથ્યા વસ્તુમાં સાચાપણું માની નકામા ખોટી વસ્તુમાં ફસાઈ ખરી વસ્તુનું ભાન જ ભૂલે છે. શ્લોક 16મો. આવી રીતે અધ્યાત્મ જ્ઞાનથી જે લોકોનું અજ્ઞાન રૂપી મોહનું અંધારું ટળી ગયું છે તેઓના હૃદયમાં સૂર્ય સમાન ઝળહળતું પરું તત્વ પ્રકાશી રહે છે. અર્થાત તેવું જ વલણ સહજ થઈ જતા અગમ અગોચર પરમાત્મા સ્વરૂપનું ભાન થવા પામે છે. મતલબ અગોચર એટલે મન ઇન્દ્રિયોની જ્યાં ગતિ નથી તેવું. શ્લોક 17મો. પરુ તત્વ એટલે પરમાત્મા ભાવમાં એટલે ભગવદ ભાવમાં જેની બુદ્ધિ સ્થિર થઈ છે પોતે પણ તે રૂપ છે તેમ અભેદ સ્થિતિમાં જે રહ્યા કરે છે તેમાં દ્રઢ વૃત્તિ જેની બની રહે છે એટલે નિષ્ઠા દ્રઢ આસ્થા જેની બની રહે છે તેથી તેવું વલણ સહજ થઈ જતા તેની સર્વ ક્રિયા તેને અનુરૂપ જ હોય છે. આમ પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન થવાથી સર્વ પાપ ધોવાઈ જતા આવા પુરુષો ફરી જન્મ પામતા નથી. મતલબ કેવળ નામને આશરે સર્વવ્યાપક પ્રભુને આધારે બેસનારા ખરા જ્ઞાની ભક્તોની આ સરુની સ્થિતિ. શ્લોક 18મો. બ્રહ્મવેતાના લક્ષણ. વિદ્યા અને વિનય સંપન્ન પવિત્ર બ્રાહ્મણ, ગાય કે હાથી હોય, કૂતરો કે ચાંડાલ હોય એટલે અતિ નીચ શુદ્ર જાતિ હોય એ બધામાં જ્ઞાનીઓ સમદ્રષ્ટિ વાળા હોય છે. મતલબ સમદ્રષ્ટિ ખરી પણ વર્તન વ્યવહારમાં કક્ષા પ્રમાણે યથાયોગ્ય વિવેક રાખવો પડે. કક્ષા પ્રમાણે યથાયોગ્ય વર્તાવ કરવો તે જ ખરી ક્ષમતા છે. દાખલા તરીકે પિતા ને પુત્ર, સેવક ને સ્વામી, આત્મભાવ બંને તરફ પણ વ્યવહાર વર્તાવ સરખા ન જ બને. શ્લોક 19મો. વિષમ સ્થિતિમાં જે સમતા જાળવે છે એટલે કે સર્વત્ર સમબુદ્ધિ રાખે છે તે ખરેખર અહીં બેઠે આ લોકને એટલે જન્મ મરણની જાળરૂપ સંસારને જીતી ગયા છે. આકાશની પેઠે બ્રહ્મનું સ્વરૂપ અસંગ, નિર્દોષ અને સર્વત્ર સમાન છે. તેથી આવા સમબુદ્ધિવાળા જ્ઞાની પુરુષો નિરંતર બ્રહ્મ ભાવમાં જ સ્થિર હોય છે. શ્લોક 20મો. આમ બ્રહ્મ ભાવમાં સ્થિતિ પામેલા સ્થિર બુદ્ધિવાળા તેજસ્વી બ્રહ્મવેતા ગમતું થતા હર્ષાવેશમાં આવી જતા નથી અને અણગમતું થતા કચવાતા નથી. આવા પુરુષનો બ્રહ્મ ભાવ અખંડ બન્યો રહે છે. આ જ પરાભક્તિની સ્થિતિ. આવા પુરુષને ખરા ભગવદીય કહેવાય. શ્લોક 21મો. બહારના ઇન્દ્રિયોથી ભોગવાતા વિષયોમાં જે જરા પણ આસક્ત નથી તે પોતામાં જ એટલે આત્મામાં જ પરમ સુખ પામી રહે છે. આમ પરમાત્મામાં ચિત્ત ચોળેલા પુરુષો કદી ઘટે કે ટળે નહીં તેવું અટળ અવિચળ સુખ ભોગવી રહે છે. શ્લોક 22મો. બહારથી ભોગવાતા વિષય પદાર્થો દુઃખની ખાણરૂપ છે. વળી તેનું સુખ ઘણી વારનું ક્ષણિક છે. તે પાછું દુઃખ આપે છે. તેમાં જ્ઞાની પુરુષોનું મન કદી રાચતું નથી. શ્લોક 23મો. આ શરીર છૂટતા પહેલા જે પુરુષ કામ ક્રોધના વેગને સહન કરવા સમર્થ થાય છે મતલબ પ્રકૃતિના વેગને કબજામાં રાખી શકે છે તે પુરુષ જ ખરો યોગી ને એટલે કે જેના મન, વાણી, પ્રાણ પોતાના કબજામાં છે ને તે જ સુખી છે. શ્લોક 24મો. જે પુરુષ પોતાના આત્મામાં જ સુખ શાંતિ પામી રહે છે એટલે પોતાના સ્વરૂપમાં જ સુખ શાંતિ પામી રહે છે, જેને અંતરમાં જ્ઞાનનું અજવાળું સદાકાળ પ્રકાશી રહે છે
તેઓ આત્મારામ બ્રહ્મ સ્વરૂપ થતા એટલે વિચક્ષણ જ્ઞાની બ્રહ્મ સ્વરૂપ થતા અંતે પર બ્રહ્મમાં શાંતિ પામે છે એટલે નિર્વાણ પામે છે. શ્લોક 25મો. જેના બધા પાપ કર્મો બળી ચૂક્યા છે, જેના મનાદી સ્વાધીન હોવાથી અખંડ પ્રભુમાં ચિત્ત ધારી રહે છે, જે સર્વ લોકના હિત પરાયણ રહે છે, આ હું અને આ બીજો એવો દ્વૈત ભાવ જેનો ટળી ગયો છે, તેવા દ્રઢ જ્ઞાન વાળા બ્રહ્મજ્ઞાની મુનિઓ આવા શાંત બ્રહ્મ પદને પામે છે. મતલબ ખરા બ્રહ્મજ્ઞાની હોય તેને સર્વાત્મક ભાવ હોય, તેથી તેમનું જીવન સર્વભૂત પ્રાણીના હિત પરાયણ હોય છે. આજકાલ આ વાતનું લક્ષ્ય કોકને જ હશે. ભૂત પ્રાણીનું હિત શેમાં છે તેની ખરી ખબર પણ આવા જ્ઞાનીને જ હોય. તેવા બ્રહ્મને પામેલા પુરુષો જ ખરું લોકહિત બતાવી શકે. સંસારી જીવો પોતાથી જેને લોકહિત માને છે, તેથી લોકહિત થતું નથી, પણ ઉલટું પડે છે. પરિણામ પરથી વિચારવું. શ્લોક 26મો. જેના કામ ક્રોધાદી નાશ પામ્યા છે, તેમ મનને જીતી પોતાનું સ્વરૂપ ઓળખ્યું છે, આમ આત્માને જેઓ પામી ચૂક્યા છે, તેવા મુનિને તો સર્વત્ર ચારે કોર આવું શાંત બ્રહ્મ પદ જ છે, એટલે તેને સર્વત્ર મોક્ષ જ છે. શ્લોક 27 અને 28. વિષયો માત્ર ભૂલી પોતાની ભ્રકુટી વચ્ચે અંદરની નજરને સ્થિર કરી નાકમાં ચાલતા પ્રાણવાયુ તથા અપાન વાયુને સમદશામાં રાખતા જેના ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ વશમાં થયા છે, તેમ જેની સર્વ કામનાઓ, ખોટા ભયો તથા ક્રોધાદી વિકારો શમી ગયા છે, એવા મોક્ષપરાયણ મુનિ આ દેહમાં છતાં સદા મુક્ત જ છે. શ્લોક 29મો. હું જ સર્વ યજ્ઞો, તપો વગેરેના ફળનો સ્વામી છું, એટલે સાચો ભોગતા છું, તથા સર્વ લોકોનો પ્રભુ, મહાન ઈશ્વર છું, એટલે મહેશ છું. તેમ સર્વભૂત પ્રાણીનો સાચો અંતરનો હિત મિત્ર છું. એવા મને જાણીને આવા યોગી પરમ શાંતિને પામે છે. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્રની એટલે તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ, તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણન માહેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો કર્મ સંન્યાસ યોગનો એટલે સમર્પણ યોગનો અધ્યાય 5મો પૂરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સાર. કર્મ તજી દેવા કરતા પ્રભુ અર્થે નિત્યના તેમ પરોપકારી કર્મ કરવા પડે તે ઉત્તમ છે. સાચા કર્મયોગીને અંતરથી સંન્યાસ જ હોય છે, અને સર્વ પ્રતિ આત્મભાવે રહી ઈશ્વર લક્ષ્ય સમબુદ્ધિથી કર્મ કરતા બહારના વિષયો ભૂલી સર્વમાં સમદ્રષ્ટિ થઈ જવાથી જેના કામ ક્રોધાદી વિકારો શમી જાય છે અને ગમતું ન ગમ્યું સમાન થઈ જાય છે, તેવા લોકહિત પરાયણ મુનિ બ્રહ્મરૂપ થતા મુક્ત સ્થિતિને પામે છે. જરૂરના કર્મ કરતા છતાં બ્રહ્મવેતા તે ભગવદીય થઈ શકાય છે ને બ્રહ્મ પ્રાપ્તિનો યોગ સાધી શકાય છે. બધા જ કર્મ તજી દેવાની જરૂર નથી તેવો આ અધ્યાયનો ધ્વનિ દેખાય છે, એટલે નિર્દેશ દેખાય છે. આ સ્થિતિનું વિશેષ દર્શન અધ્યાય 6 શ્લોક 29 થી 32માં. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.